ફોકસ છે ને એમાં. ચાલો, હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમના 2 દાખલા જોયા હતા. આજે લેન્સની શરૂઆત કરીએ. બહુ અગત્યનો ટોપિક છે. ટેક્સ્ટબુકની જરૂર નહીં પડે. ટેક્સ્ટબુક સિવાયનું પહેલાં કરીએ, પછી ટેક્સ્ટબુકમાં જાય. બરાબર ને? ચાલો, તો પહેલાં લેન્સ. લેન્સ કોને કહેવાય, લેન્સના કેટલા પ્રકાર હોય, પહેલાં એના વિશે આપણે વાત કરીએ. ચાલો, પહેલાં તો લેન્સની ડેફિનેશન. વોટ ઇઝ લેન્સ? તો કે લેન્સ એટલે શું થશે? બે સપાટી હશે, પણ કેવી સપાટી? તો કે વક્ર સપાટી. કેવી સપાટી હશે? તો કે વક્ર સપાટી. બે બે વક્ર સપાટીઓ કે જે શું થાય, વક્રીભવનનો શું ધરાવતી હોય? ગુણધર્મ ધરાવતી હોય. અને વક્રીભવનનો ગુણધર્મ કોણ ધરાવે? પારદર્શક સપાટીઓ. બરાબર? વક્રીભવનનો ગુણધર્મ કોણ ધરાવશે? તો કે પારદર્શક સપાટીઓ. બરાબર? તો એ જે આખું કોમ્બિનેશન બનશે, એ કોમ્બિનેશનને શું કહેવામાં આવે? લેન્સ કહેવામાં આવે. હવે લેન્સ જે છે એના મુખ્ય 2 પ્રકાર છે. મુખ્ય 2 પ્રકાર. ચાલો, પહેલો જે લેન્સ છે આ જે લેન્સ છે આને કેવો કહેવામાં આવશે? બહિર્ગોળ લેન્સ. ઇક્વી કોન્વેક્સ લેન્સ. બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સને ઇંગ્લિશમાં કહેવાય કોન્વેક્સ લેન્સ. પણ આમાં બાજુ શું કીધું? ઇક્વી કોન્વેક્સ લેન્સ. ઇક્વી કોન્વેક્સ લેન્સ એટલે શું થશે? એની આ જે 2 સાઈડની વક્ર સપાટી છે ને, બેયની વક્રતા સમાન હશે. શું હશે? બેયની વક્રતા સમાન. ટૂંકમાં આ સાઈડની થિકનેસ અને આ સાઈડની થિકનેસ બંને કેવી હોય? તો કે સરખી હોય. એક સાઈડ થોડીક થિકનેસ ઓછી હોય, એક સાઈડ થોડીક, ત્યાં ઓલું બેગ મૂકી દે એટલે પડદો ના ઉડે. એક સાઈડ થોડીક થિકનેસ ઓછી હોય, 2 વક્ર સપાટી જ, પણ એક સાઈડની વક્ર સપાટીની થિકનેસ વધુ હોય, એક સાઈડની ઓછી હોય, તો ખાલી એને કોન્વેક્સ કહેવાય. ખાલી શું કહેવાય? કોન્વેક્સ. અને ઇક્વી કોન્વેક્સ એટલે શું થશે? 2 સાઈડની આ જે જાડાઈ જે છે કેવી હશે? તો કે સમાન હશે. સમજાય છે? બહિર્ગોળ લેન્સ જે છે ને એનો નેચર, એનો ગુણધર્મ શું? કે કિરણોને કેન્દ્રિત કરે. શું કરશે? કિરણોને કેન્દ્રિત કરે. દાખલા તરીકે તમે એના ઉપર સમાંતર કિરણો આપાત કરો, તો સમાંતર કિરણો આપાત કરશો ને તો એ સમાંતર કિરણો વક્રીભવન અનુભવીને સામેની બાજુ
કોઈ એક બિંદુ પાસે શું થશે તો કે ભેગા થશે. એટલે બહિર્ગોળ લેન્સનું કામ શું તો કે એનું કન્વર્જિંગ નેચર છે. કેવો છે તો કે એનો નેચર કન્વર્જિંગ એટલે શું કરશે? કિરણોને કેન્દ્રિત કરે. બરોબર, આનો નેચર શું થશે તો કે કિરણોને શું કરશે તો કે કેન્દ્રિત કરશે. વક્રીભવન અનુભવીને કોઈ પણ એક બિંદુએ બધા કિરણો શું થતા હશે? કેન્દ્રિત થતા હશે. એટલે આવડો આ જે લેન્સ જે છે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ જે છે એ બહિર્ગોળ લેન્સ મધ્યમાંથી જાડો હોય અને કિનારી પાસેથી પાતળો હોય. બરાબર, મધ્ય એનો ભાગ જે છે કેવો હશે? જાડો, અને કિનારીઓ ઉપરની જે છે અને શું કહેવાય? એની કિનારી કહેવાય. ઇંગ્લિશમાં બોલે તો એજ. તો એજ પાસેથી થીન હશે અને મધ્ય ભાગમાંથી કેવો હશે તો કે જાડો હશે. એ કેવો લેન્સ કહેવામાં આવશે? બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની ખાસિયત શું તો કે મધ્યમાંથી મધ્ય ભાગની જાડાઈ વધુ હોય અને કિનારી પાસે જાડાઈ કેવી હશે તો કે ઓછી હશે. રેડી? આ થયું બહિર્ગોળ લેન્સ, પહેલો પ્રકાર. બીજો જે છે એ છે આપણો અંતર્ગોળ લેન્સ. તો જુઓ, અંતર્ગોળ લેન્સ જે હશે આ જે લેન્સ છે આપણે એને કેવો કહેવામાં આવશે? અંતર્ગોળ લેન્સ. ઇક્વી કોન્કેવ લેન્સ. કેવો લેન્સ કહેવામાં આવે? કોન્કેવ. કોન્કેવ એટલે કેવો થશે? અંતર્ગોળ. પણ ઇક્વી કોન્કેવ એટલે શું? કે ભાઈ બે સાઈડની જે વક્રતા જે છે એ કેવી હશે તો કે સરખી હશે. આ બાજુ આ જેટલું ઊંડો ખાડો હશે આ બાજુ એટલો જ ઊંડું હશે. બરોબર ને? એક બાજુ ઊંડાઈ વધુ હોય ને એક બાજુ ઊંડાઈ ઓછી હોય તો ખાલી કોન્કેવ કહેવાય. ખાલી કેવો કહેવાય? કોન્કેવ. અને ઇક્વી કોન્વેક્સ એટલે શું થશે? બે બાજુની આ જે છે અંદરની બાજુ આ ભાગ કેવો હશે તો કે સમાન હશે. અંતર્ગોળ લેન્સ જે છે એનું કામ શું? કે માની લ્યો આના ઉપર સમાંતર કિરણો આપાત થયા. કેવા કિરણો આપાત થયા? સમાંતર. સમાંતર કિરણો આપાત થશે અને લેન્સમાંથી વક્રીભવન અનુભવી શું થશે? છૂટા પડી જશે. આમાં લેન્સમાંથી વક્રીભવન અનુભવી શું થયા? ભેગા થયા. આમાં લેન્સમાંથી બહાર આવે શું થઈ જશે? આમ છૂટા પડી જાય. ડાયવર્જિંગ નેચર કહેવાય. કિરણોને આ કેન્દ્રિત કરે અને આને કહેવાય વિકેન્દ્રિત કહેવાય. શું કહેવાશે આને? વિકેન્દ્રિત. તો એનો જે નેચર જે હશે કોનો? અંતર્ગોળ લેન્સનો કેવો હશે તો કે ડાયવર્જિંગ. કિરણોને શું કરશે? વિકેન્દ્રિત કરે. કિરણોને શું કરશે તો કે વિકેન્દ્રિત કરે. વિકેન્દ્રિત કરે એટલે કેવા પાડે તો કે છૂટા પાડશે. આમાં બધા ભેગા થયા, આમાં વક્રીભવન પામીને જુદી જુદી દિશામાં બધાય વયા ગયા. સમજાય છે? તો હવે આ કિરણોને આમ પાછળ લંબાવવાની
તો આપણને એમ થાય કે અહીંયા ભેગા થયા, હકીકત અહીંયા ભેગા થયા હોય ના થયા હોય. સમજાય છે? આપણે આ ખાલી જે છૂટા પડેલા કિરણોને બધાને શું કર્યા, પાછળ ભેગા કર્યા, એટલે આભાસી ઇમેજ મળી. એ હમણાં આપણે આગળ જોશું કેવી ઇમેજ મળશે, તો કે આભાસી. આની ખાસિયત શું, આના ભેગી કમ્પેરિઝન કરો તો આમાં કીધું હતું મધ્ય ભાગમાંથી જાડાઈ વધુ હોય, કિનારી પાસે જાડાઈ ઓછી હોય. આમાં ઉલટું બોલાય, મધ્ય ભાગની થિકનેસ ઓછી હશે, જેમ કિનારી બાજુ જતા જશો ને એમ થિકનેસ વધે. આમાં જેમ કિનારી બાજુ જતા જશે એમ થિકનેસ શું થશે, ઓછી થતી જશે. તો આમાં મધ્ય ભાગની જાડાઈ એટલે કે એની વક્રતા કેવી હશે, તો કે ઓછી હોય, અને કિનારી પાસે જાડાઈ કેવી હશે, તો કે વધુ હશે. ક્લિયર? એટલે મેના બે પ્રકારથી આપણે મોટે ભાગે આનું જ આવશે બહિર્ગોળનું, અને કોનું આવશે, અંતર્ગોળનું. મેન બે પ્રકાર છે. ત્રીજો પ્રકાર તમે જુઓ, અને આપણા સિલેબસમાં જે છે ને ખાલી જે બધા સૂત્રો છે ને થિન લેન્સ માટે છે. થિન લેન્સ એટલે પાતળા લેન્સ માટે છે. આ જે બે લેન્સ હશે એ કેવા હશે, તો કે પાતળા, આપણા મોટા મોટા નહીં હોય. લેબોરેટરીમાં જોશો તો એકદમ નાના નાના હોય. આ એક પ્રકારનો લેન્સ જ કહેવાય. તો આ જે લેન્સ જે છે કેવો કહેવાય, થિન લેન્સ કહેવાશે. કેવો લેન્સ કહેવાશે, થિન. થિન એટલે કેવો કહેવાશે, પાતળો લેન્સ કહેવાય. સમજાય છે કે નહીં? થર્ડ જે ત્રીજો પ્રકાર જે છે આ જી લેન્સ, આને કેવો કહેવાશે, જો એક સપાટી સમતલ છે અને એક સપાટી કેવી છે, બહિર્ગોળ છે. એક સપાટી સમતલ છે અને એક સપાટી કેવી છે, બહિર્ગોળ. તો આને કહેવાય કેવો કહેવાશે, પ્લેનો કોન્વેક્સ. પ્લેનો એટલે પ્લેન, પ્લેન એટલે સમતલ. સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. ગુજરાતીમાં બોલો તો શું કહેવામાં આવે આને, સમતલ બહિર્ગોળ. કારણ કે એક સપાટી સમતલ છે ને એક સપાટી કેવી છે, તો કે વક્ર સપાટી છે. એટલે આ જે આપણો થશે કેવો થશે, પ્લેનો કોન્વેક્સ. બીજું ચંદા જેવું મળે. કોઈ કહેશો આ કયો પ્રકાર છે? આને કેવો લેન્સ કહેવાય? અંતર્ગોળ બહિર્ગોળ. સર આ બાજુથી જોવી તો બહિર્ગોળ, આ બાજુથી જોઈએ તો અંતર્ગોળ બહિર્ગોળ દેખાય, એટલે નામ બે આવશે. પણ આની મેઇન પ્રોપર્ટી શું હશે, કોઈ કહેશો? કિરણોને કેન્દ્રિત કરવાની કે વિકેન્દ્રિત કરવાની? સર એ કેમ ખબર પડે? વિકેન્દ્રિત કરવાની. છેલ્લે જે છે ને એની લાક્ષણિકતા છે, એટલે જ કીધું. તમને એમ થાય સર આવું લલ્લુ જેવું શું સમજાય, વચ્ચેથી જાડા હોય, કિનારી પાતળા હોય બરોબર, વચ્ચેથી લેન્સ જાડા હોય, કિનારીથી પાતળા હોય, એને કેવો કહેવાય, બહિર્ગોળ. વચ્ચેથી પાતળા હોય, કિનારીથી જાડા હોય, આને શું કહેવાય, અંતર્ગોળ. આવું તમને દેખાય. આમાં શું છે, આ એની લાક્ષણિકતા કહેવાય. તો આમાં તમે જો જોશો ને તો કિનારી પાસેથી લેન્સ પાતળા છે અને મધ્ય ભાગમાંથી કેવા, જાડા. એવી રીતે નક્કી કરવાનું. હકીકતે તમે જુઓ તો આ સાઈડથી તમને કોન્વેક્સ દેખાય, આ સાઈડથી તમને કોન્કેવ દેખાય. એટલે એનું મિશ્રણ છે કોનું, કોન્કેવ કોન્વેક્સનું. પણ છેલ્લી પ્રોપર્ટી શું, છેલ્લે કિરણો જ્યારે બારે આવશે ને, છેલ્લે જ્યારે કિરણો શું થશે, બારે આવશે, તો છેલ્લે શું થશે, આમાંથી કિરણો બારે એટલે ભેગા થયા હશે. કેમ ભેગા થયા હશે? કારણ કે આની આ જે પ્રોપર્ટી છે વચ્ચેથી થીક છે. કેવા છે, વચ્ચેથી થીક. એટલા માટે કેવો કહેવાશે, એની પ્રોપર્ટી, છેલ્લો ગુણધર્મ. છેલ્લે પ્રતિબિંબમાં તમને શું મળશે, બધા કિરણો
ખરેખર ભેગા થતા હોય એવું લાગે. તો આને બે નામ અપાય. આને કહેવાય કોન કેવો કોન્વેક્સ. શું કહેવાય આને? કોન કેવો કોન્વેક્સ કહેવાય. કેવો કહેવાય? કોન કેવો કોન્વેક્સ. કેમ કોન કેવો કોન્વેક્સ? જો આપણે શું કીધું? પ્લેનો કોન્વેક્સ. તો ફાઇનલ તમને જે વસ્તુ દેવાનો હોય ને એ નામ પછી લખવાનું. આ બાજુથી જોવો તો બહિર્ગોળ દેખાય, પેલી બાજુથી જોવો તો પ્લેન દેખાય. પણ આની પ્રોપર્ટી શું જુઓ? મધ્યમાંથી થિકનેસ વધુ છે, કિનારી પાસેથી થિકનેસ કેવી છે? ઓછી. તો છેલ્લે શું કરશે? કિરણોને ભેગા જ કરશે. અને ભેગા કરે એટલા માટે એનો નેચર કેવો છે? કોન્વેક્સ જેવો. છેલ્લે તમને જે ઇમેજ છે કોન્વેક્સ પ્રકારની આપશે. તો છેલ્લે તમને જે મળવાનું એની પછી લખવાનું. તો છેલ્લે મને શું મળવાનું છે? કિરણ અહીંથી જ આવતો કાંઈ છેલ્લે મળવાનું તો શું છે તમને? કોન્વેક્સ જેવું જ બિહેવિયર મળશે. એટલા માટે આને આપણે શું કીધું? કોનકેવો કોન્વેક્સ. સમજાય છે શું કહેવાય? કોનકેવો કોન્વેક્સ. રેડી? ચાલો પછી આ બાજુ દોરો, આ બાજુ દોરો, કાંઈ ફેર ના પડ્યો ભાઈ. આ જ કહેવાય ને પ્લેનો કોન્વેક્સ. કેવો કહેવાય? કેમ? વચ્ચેથી થિકનેસ વધુ છે, કિનારી પાસેથી થિકનેસ કેવી છે? ઓછી છે. આમ દોરો કે પછી હલો, આને કેવો કહેવાશે? પ્લેનો કોનકેવ. કારણ કે કોનકેવની પ્રોપર્ટી શું? વચ્ચેથી પાતળું હશે અને કિનારી પાસેથી એનું માધ્યમ કેવું હશે? થીક હશે. તો વચ્ચેથી પાતળું છે તો કે યસ. કિનારી પાસેથી એના મીડિયમ કેવા છે? થીક. તો આને શું કહેવાશે? પ્લેનો કોનકેવ. એટલે પાંચમો પ્રકાર જે છે એ કયો છે? તો કે પ્લેનો કોનકેવ છે. આટલું રેડી ભાઈ? આ વસ્તુ આટલી સમજાણી? હા કે ના? તમારે ચોપડા છે તો બોઈશું. આ જે ટાઈપ થશે કેવો થશે? આ સાઈડથી જોવો તો સપાટી ઉપસેલી દેખાય, આ સાઈડથી જોવો તો અંતર્ગોળ દેખાય, આ સાઈડથી જોવો તો ઉપસેલી દેખાય, આ સાઈડથી જોવો તો અંતર્ગોળ દેખાય. ચાલો કયો પ્રકાર? કોન્વેક્સો કોનકેવ. શું બોલાશે? કોન્વેક્સો કોનકેવ છે. બે કોન્વેક્સ છે, કોનકેવ છે, પણ લાસ્ટ રિઝલ્ટ કોના જેવું મળે? કોનકેવ જેવું. કેમ ખબર પડી લાસ્ટ રિઝલ્ટ કોનકેવ જેવું મળશે? કારણ કે વચ્ચેથી પાતળું છે અને કિનારી પાસેથી થોડુંક મટીરિયલ કેવું છે? તો કે વધુ છે, જાડું છે. એટલે છેલ્લે જે મળવાનું, છેલ્લે શું મળવાનું છે? કોનકેવ. તો પહેલાં શું આવશે? કોન્વેક્સો. શું લખાશે આને? કોન્વેક્સો કોનકેવ. રેડી? એટલે મેના 6 પ્રકાર છે, એના મુખ્ય 2 આ. એક કોન્વેક્સ, એક કેવો આવશે? કોનકેવ. બાકી આ બીજા 4 પ્રકાર અલગથી. એનો આપણે ઉપયોગ આવશે પણ બહુ ઓછો ઉપયોગ આવશે. મોટાભાગના ન્યુમેરિકલ્સ છે બધાય કોના ઉપર આવશે? કોન્વેક્સ અને કોનકેવ ઉપરથી જ આવશે. આ લેન્સની ડેફિનેશન
કયો લેન્સ શું કામ કરે, ના કેટલા પ્રકાર છે, આટલી વસ્તુ બધાને ખબર પડવી જોઈએ. રેડી? ડન? સમજાણું? ચાલો આગળ જોઈએ તો આપણે જે મિરર હતો, મિરરને કેટલા મુખ્ય કેન્દ્ર હતા? એક જ મુખ્ય કેન્દ્ર, એટલે કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થાય અથવા તો ભેગા થતા હોય તેવો ભાસ થતો હોય, તો કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થાય એને કેવો લેન્સ કહેવાય, કેવો મિરર કહેવાય? અંતર્ગોળ કે બહિર્ગોળ? અંતર્ગોળ. અને કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય એવો ભાસ થાય એને કેવો કહેવાય? બહિર્ગોળ અરીસો. બેયમાં અલગ અલગ છે. અંતર્ગોળ અરીસાનું કામ શું? બધાને ભેગા કરવાનું. અહીંયા અંતર્ગોળનું કામ શું છે? છૂટા પાડે. મિરર શું કરે? ભેગા પાડે. લેન્સ શું કરે? છૂટા પાડશે. આગળ કોન્વેક્સ મિરર. બહિર્ગોળ અરીસાનું કામ શું? કિરણો એના ઉપર આપાત થઈને પરાવર્તન પામીને શું થશે? છૂટા પડશે. પણ કોન્વેક્સ લેન્સ શું કરશે? કોન્વેક્સ લેન્સ ભેગા કરશે. બેમાં ઉલટું સુલટું છે, ગોટા ના થાય, આ ખાસ યાદ રાખજો. બરોબર? અંતર્ગોળ અરીસો ભેગા કરે, અંતર્ગોળ લેન્સ છૂટા પાડે, બહિર્ગોળ લેન્સ બધા કિરણોને પરાવર્તન પામીને છૂટા પાડે. જ્યારે બહિર્ગોળ લેન્સ શું કરશે? વક્રીભવન કરીને બધાને શું કરે? ભેગા કરશે. ડન? પહેલાં આટલું સમજાણું. તો જે અરીસાઓ હોય ને એ અરીસામાં મુખ્ય કેન્દ્ર એક જ હોય. અરીસામાં મુખ્ય કેન્દ્ર કેટલા હશે? એક જ હશે. અને મુખ્ય કેન્દ્રના ડબલને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અને બિંદુને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહેવાય. સમજાય છે ને? મુખ્ય કેન્દ્ર એટલે એફ. પોલ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? એની કેન્દ્ર લંબાઈ. કેના વડે દર્શાવીએ? આપણે એફ વડે દર્શાવીએ. હા કે ના? યાદ છે કે નહીં? પણ તમે એનું ડબલ કરો તો આર મળે. આર એટલે 2f. આરને કહેવાય વક્રતા ત્રિજ્યા. તો પોલથી વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે જાઓ તો જે બિંદુ મળે એને કહેવાય વક્રતા કેન્દ્ર. ઇંગ્લિશમાં બોલે તો સેન્ટર ઓફ કર્વેચર. તો જેવી રીતે ભાઈ તમે અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ કહેતા. શું કહેતા? અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ. આમાં જે લેન્સ છે ને, લેન્સ એનો આ જે મધ્ય બિંદુ હોય ને એ મધ્ય બિંદુને ધ્રુવ નહીં કહેવાનું, એને કહેવાનું ઓપ્ટિકલ સેન્ટર. ખબર જ છે? વાહ, હોશિયાર છો બધા. ક્યાં આવ્યું? ઓહો, દસમાનો હજી યાદ છે? પ્રાઉડ ઓફ યુ બધા. સારું કહેવાય. વहाँ આપણે પોલ શબ્દ વાપરતા, અહીંયા શું શબ્દ વાપરવાનો છે? ઓપ્ટિકલ સેન્ટર. પણ કદાચ ભૂલથી પોલ કહેવાય જાય તો એમાં કંઈ ફેર પડવાનો નથી. નામ છે. નામમાં શું હોય? કાંઈ ના હોય. બરાબર? નામ છે, એમાં કાંઈ ફેર ના પડે. બરાબર? એટલે વાં પોલ કહેતા, અહીંયા શું થશે? ઓપ્ટિકલ સેન્ટર. વાં એમ કહેતા કે બધા અંતર પોલથી માપવાના. અહીંયા એમ કહેશું કે બધા અંતર ઓપ્ટિકલ સેન્ટરથી માપવાના. વાંજી નિયમ હતા એ જ બધી સંજ્ઞા પદ્ધતિ અહીંયા આવશે. આપાત કિરણની દિશામાં માપેલા અંતર ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલા અંતર ઋણ, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન, મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ. બધા રૂલ કેવા આવશે? સેમ જ આવશે. સંજ્ઞા પદ્ધતિમાં કાંઈ ફેર પડશે નહીં. એક વસ્તુ આ. પછી આગળ બીજું જોઈએ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ જે લેન્સ હશે, લેન્સ ને કેટલા મુખ્ય કેન્દ્ર હશે? 2. કેટલા મુખ્ય કેન્દ્ર હોય? તો કે 2. જો કેવી રીતે? અને વા મુખ્ય કેન્દ્રનું જે અંતર છે હમણાં કીધું એમ, એના ડબલને આપણે સી કહેતા. શું કહેતા? સી. અહીંયા સી કહેવામાં નહીં આવે. અહીંયા એને 2f કહેશું. શું કહેશું? અહીંયા એને 2f. વા એફનું ડબલ એટલે સી વક્રતા કેન્દ્ર કહેતા. અહીંયા એ કહેવામાં નહીં આવે. અહીંયા શું કહેવામાં આવશે ને? 2f. એફનું ડબલ એટલે કેટલું થશે? તો કે 2f. હવે જુઓ, પહેલાં તો
અરીસો કેવી રીતે બને તમને એની રચના સમજાવી હતી, યાદ હોય તો. આ એક કાચનો ગોળો હોય, આ શું છે એનું કેન્દ્ર. કાચના ગોળામાંથી તમે માની લો આટલો ભાગ કટ કરી નાખો અને આ સપાટી ઉપર તમે ચાંદીનો ઢોળ ચડાવી દો તો કેવો લેન્સ કેવો અરીસો બની જાય, અંતર્ગોળ. અને આ જે છે એ અરીસાનું શું કહેવાશે, વક્રતા કેન્દ્ર કહેવાય. ગોળાનું કેન્દ્ર અરીસાનું શું કહેવાય, વક્રતા કેન્દ્ર. આ કેટલું અંતર હશે, 2r. આનું અડધું જે હશે, અડધા ઉપર શું હશે એનું મુખ્ય કેન્દ્ર હશે. આટલો ભાગ તમે આમ કટ કર્યો હોય અને એની કઈ સપાટી, આ સપાટીએ તમે ચાંદીનો ઢોળ ચડાવી દો. સમજાય છે? તો આ શું હતું, એનું પોલ હતું ને. તો આમાં પોલથી જેટલા અંતરે આ જે સી હતું, આ બાજુ આ કેવો અરીસો બનશે, તો આ બાજુ આ જે જેટલું અંતર હશે આ એનું સી કહેવાય, એનું અડધું શું કહેવાશે તમારું એફ કહેવાશે. આમાં એફ એક હતું તો સામે સી એ કેટલા મળે, એક જ મળશે. આમાં જોજો હવે સરખું. માની લ્યો કોઈ એક આ બહિર્ગોળ લેન્સ છે, આ એનું ઓપ્ટિકલ સેન્ટર. બરોબર. ચાલો હવે આ લેન્સ કેવી રીતે બન્યો હોય, હકીકતે જેવી રીતે અરીસો કેવી રીતે બન્યો એ આપણે બે ગોળા કેવી રીતે, એક જુઓ એક ગોળો આ હશે આમ અને બીજો ગોળો અહીંથી આ બાજુ હશે. આ વક્ર સપાટી માટે આમ, આ વક્ર સપાટી માટે આમ. આ શું છે, ઓપ્ટિકલ સેન્ટર. માની લ્યો આ ગોળાનું કેન્દ્ર છે C1. બીજો ગોળો છે એનું કેન્દ્ર છે આ C2. તો હવે કોઈ કહેશો ભાઈ આ OC1 ને શું કહેવાય, R1 કહેવાય. શું કહેવાય, R1. અને OC2 ને શું કહેવાશે, R2 કહેવાય. શું કહેવાશે, R2. પણ આપણી ભાષામાં છે ને R1 ને શું લખશું ખબર છે, 2F1. શું લખશું આપણે એને, અને અહીંયા જે R2 જેટલું આ જે અંતર છે ને એને આપણે શું લખશું, 2F2. અને અહીંયા ક્યાંક એનું જે અડધું હશે ને, અડધું આનું કંઈક અડધું અહીંયા જે આવે આ શું હશે આપણો F1. આ બાજુ આનો જે અડધો હશે એ શું કહેવાશે એનો F2. તો આ ગોળો નથી, આ નથી. તો જો આ લેન્સ જે છે અને બે મુખ્ય કેન્દ્ર બન્યા, એક F1 અને એક F2. F1 નું ડબલ શું કહેવાશે, 2F1. F2 નું ડબલ શું કહેવાશે, 2F2. ઓકે સર, આ F1 અને F2 સરખા ના હોય, બોલો. F1 અને F2 એટલે કે એમ કહી શકાય R1 અને R2 સરખા ના હોય, બોલો. હોય ખરા, ના હોય ખરા. કેમ એમ ભાઈ, માની લ્યો આ ગોળો છે એની ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે, આ ગોળો છે એની ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે. તો શું થાય, આ 40 થાય અને આ કેટલું થાય, 40 થાય. તો શું હશે, બે બાજુના R1 બરાબર R2, F1 બરાબર શું થશે, F2. તો એ કેસમાં શું હશે, F1 બરાબર F2 હશે અને R1 બરાબર શું હશે, R2. પણ માની લ્યો હાલો, હવે માની લ્યો આ ગોળો 40 સેન્ટીમીટરનો હોય ને આ ગોળો 30 સેન્ટીમીટરનો હોય તો આ 40 થાય ને આ 30 થાય. તો આ સાઈડની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર થાય, આ સાઈડની વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર થશે. આ સાઈડનું મુખ્ય કેન્દ્ર 20 ઉપર હશે, આ સાઈડનું મુખ્ય કેન્દ્ર 15 ઉપર હશે. એટલે જોવાનું દાખલામાં શું ડેટા આપ્યો છે. સરખું આપ્યું હોય અને સરખું મતલબ ઇક્વી કોન્વેક્સ,
શું શબ્દ વાપરે? તો ઇક્વી કોન્વેક્સ. તો ઇક્વી કોન્વેક્સમાં શું હશે? તો ઇક્વી કોન્વેક્સમાં શું હશે? R1 બરાબર R2 અથવા તો F1 બરાબર શું હશે? F2 હશે. જો ઇક્વી કોન્વેક્સ ના હોય તો R1 અને R2 કેવા હશે? અલગ અલગ. એક નેગેટિવ થાય ને એક પોઝિટિવ થાય, બરોબર ને? આમાં બે પોઝિટિવ નહીં હોય. કહેશો કેમ બે પોઝિટિવ ના હોય? હા, માની લો વસ્તુ આ બાજુ છે તો આપાત કિરણ આ બાજુ ગયા ને, બધા અંતર જ્ઞાનથી માપવાના થાય અહીંથી, તો R1 આ બાજુ માપવાનું થશે તો એ નેગેટિવ આવશે. વસ્તુ અહીંયા છે તો આપાત કિરણ આમ જાય છે, R2 આ બાજુ માપવાનું થાય, પોઝિટિવ આવશે. આ બાજુ વસ્તુ હોય તો આપાત કિરણો આમ છે તો આ R2 માપવું હોય તો આ બાજુ માપવું પડે આપાત કિરણની વિરુદ્ધમાં, તો R2 નેગેટિવ થાય અને R1 પોઝિટિવ થશે. એટલે એક નેગેટિવ એક પોઝિટિવ કોઈ પણ વસ્તુ શું તો કે હોઈ શકે. આટલું રેડી? તો આ રીતે લેન્સ બને. એટલા માટે એને બે મુખ્ય કેન્દ્ર હોય અને બે વક્રતા કેન્દ્ર હોય. આમાં અરીસો આ રીતે બને, એટલે એક જ મુખ્ય કેન્દ્ર હોય અને સામે એક જ એનું વક્રતા કેન્દ્ર હશે. અંતર્ગોળ તમે લ્યો તો અંતર્ગોળ લેન્સ જે છે એમાં શું થશે બોલો? આ સાઈડનો એક આ ગોળો, આ સાઈડનો એક આ ગોળો, આ રીતે. તો હવે બોલો જોઈ, આ આનું કેન્દ્ર, આ આનું કેન્દ્ર, આ શું થશે આપણું ઓપ્ટિકલ સેન્ટર. તો આ શું થાય? R1, આ શું થાય? R2. અડધા ઉપર શું હશે? F1, અડધા ઉપર શું હશે? F2. સમજાય છે? જો બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય તો R1 બરાબર R2, F1 બરાબર F2. જો બંનેની ત્રિજ્યા સરખી ના હોય તો સરખી હશે તો R1 બરાબર R2, F1 બરાબર F2. સરખી ના હોય તો આ 40નું હોય, આ 30નું હોય તો R1 R2 સરખા ના થાય તો F1 અને F2 પણ સરખા નહીં હોય. આટલું ક્લિયર? આટલી વસ્તુ સમજાણી? બરોબર. અને ઓપ્ટિકલ સેન્ટર એટલે શું? લેન્સનું એક એવું બિંદુ, શું? લેન્સનું એક એવું બિંદુ, કેવું બિંદુ? એવું કે જે બિંદુમાંથી કિરણ પસાર થાય ને તો વક્રીભવન અનુભવીને, વાક્ય પૂરી કરો, વિચલન ના અનુભવે, સીધે સીધું જાય, એને શું કહેવામાં આવે? ઓપ્ટિકલ સેન્ટર. ફરી દઈશું, ઓપ્ટિકલ સેન્ટર ગુજરાતીમાં શું કહેવાય એને? શું કહેવાય? પ્રકાશીય કેન્દ્ર. ઓપ્ટિકલ સેન્ટર O વડે દર્શાવી આપણે. કોના વડે? O વડે. દાખલા તરીકે આ બહિર્ગોળ લેન્સ છે, આ શું છે? એનું ઓપ્ટિકલ સેન્ટર છે. તો ઓપ્ટિકલ સેન્ટર એટલે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, કે એમાંથી જો કિરણો પાસ થશે ને તો વક્રીભવન અનુભવીને વિચલન ના થાય, એના મૂળ માર્ગ ઉપર જ જાય. માની લો આમાંથી પાસ, તો આ કિરણ કેમાંથી પાસ થયું? ઓમાંથી. તો શું થશે? વક્રીભવન અનુભવીને એ જ માર્ગ હશે, વિચલન નહીં થાય. અહીંથી કિરણ આમ ગયો તો પણ શું થશે? વક્રીભવન અનુભવીને વિચલન ના થાય. તો કોઈ પણ લેન્સનું એક એવું બિંદુ કે જે બિંદુમાંથી પસાર થતા કિરણો વક્રીભવન બાદ, શું? વક્રીભવન બાદ વિચલન અનુભવતા નથી. આ બધું વક્રીભવન પહેલાંનું છે, આ બધું શું છે? વક્રીભવન પછીનું. કારણ કે પહેલાં એન્ટર થયા, લેન્સ શું કરે? એનું વક્રીભવન કરે, પણ નથી થતું. એનો મૂળ માર્ગ શું કરે છે? જાળવી રાખે છે. સેમ વસ્તુ કોના માટે થાય? અંતર્ગોળ માટે થશે. આ એનું ઓપ્ટિકલ સેન્ટર, આ આપણી મુખ્ય અક્ષ. તો શું થશે?
કિરણ શું દર્શાવે? વિચલન અનુભવ્યા વગર એની મૂળ દિશા શું કરે તો કે જાળવી રાખે. એ પોઈન્ટને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર. પછી હમણાં જે વાત કરી શું મેઇન ફોકસ, મુખ્ય કેન્દ્ર શું કહેવામાં આવે? મુખ્ય કેન્દ્ર. ચાલો મુખ્ય કેન્દ્ર જે છે એમાં જો શું થાય. આ આપણો બહિર્ગોળ લેન્સ જે છે, શું છે આપણો બહિર્ગોળ લેન્સ. એમાં મુખ્ય કેન્દ્ર જે છે માની લ્યો આ શું છે આનો F1. શું છે આનો F1. અહીંયા તમે વસ્તુ રાખો છો તો આમાંથી કિરણો આવે. હવે એ કિરણો શું થયા? અહીંયા લેન્સ ઉપર આપાત થયા અને લેન્સ ઉપર આપાત થયા અને વક્રીભવન અનુભવ્યા પછી શું થશે બોલો? મુખ્ય અક્ષને સમાંતર બની જશે. શું બની જશે? મુખ્ય અક્ષને સમાંતર. શરૂઆતમાં જે પેલી આકૃતિ દોરી હતી એના કરતાં ઉલટું છે. સમાંતર કિરણો આપાત થાય તો બારે નીકળીને એફ ઉપર ભેગા થાય. ઉલટું એફમાંથી કિરણો આવે તો બારે નીકળીને શું બની જાય? સમાંતર બની જશે. સમજાય છે? બારે નીકળીને કેવા બની જશે? સમાંતર. તો આવડું આ જે છે એનું ફર્સ્ટ ફોકસ કહેવાય. શું કહેવાય? પ્રથમ મુખ્ય કેન્દ્ર, ફર્સ્ટ ફોકસ. આ શું છે ભાઈ? અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સની આ શું કહેવાય? મુખ્ય અક્ષ આવે છે ને. અચ્છા, આ લગી જ છે નહીં? હે એની આકૃતિ આપણે નીચે દોરીએ. જુઓ આ હું થશે એની મુખ્ય અક્ષ થશે. કેવી અક્ષ થશે? મુખ્ય અક્ષ. સમાંતર કિરણો એના ઉપર આપાત થાય તો શું થાય? સમાંતર કિરણો એના ઉપર આપાત થાય તો શું થાય? વિચલન પામીને શું થશે? છૂટા પડશે. પણ ભેગા થતા હોય એવો ભાસ જ્ઞાન થશે. કારણ કે શરૂઆતમાં જ કીધું આ અંતર્ગોળ જે છે એ અંતર્ગોળનું કામ શું? વિકેન્દ્રિત કરવાનું. શું કરવાનું છે? વિકેન્દ્રિત કરવાનું. તો આના માટે ફર્સ્ટ ફોકસ. કિરણો આમ જાય છે. કિરણોને જવું છે ક્યાં? એફમાં જવું છે. ક્યાં જવું છે? કિરણોને એફમાં જવું છે. એટલે અહીંથી આ કિરણો આવ્યા 1 2 3 બધાને જવું છે ક્યાં? એફમાં. પણ એફ ઉપર પહોંચતા પહેલા રસ્તામાં લેન્સ આડો આવી જશે. કયો લેન્સ આડો આવી ગયો? અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ આડો આવી જશે એટલે શું થશે કે આ કિરણ અહીંથી જાતું હતું કઈ બાજુ? બધાને અહીંયા શું થવું હતું? ભેગું થવું હતું. પણ વચ્ચે આપણે શું મૂકી દીધો? અંતર્ગોળ લેન્સ મૂક્યો. પણ કયો મૂક્યો? અંતર્ગોળ. તો અહીંથી આ બધા જાતા હતા બધા ભેગા થવા, પણ અહીંથી આ બધા સીધે સીધા વયા જશે કે નહીં? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. બે વચ્ચેનો ડિફરન્સ સમજો. બહિર્ગોળ અરીસામાં છે શું? મુખ્ય કેન્દ્રમાંથી કિરણો આવ્યા. ક્યાંથી આવ્યા?
અને વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર બની ગયા. આમાં શું હતું બોલો? મુખ્ય કેન્દ્ર ઉપર જવું તું, ક્યાં છે એને ક્યાં જવું છે? મુખ્ય કેન્દ્ર ઉપર જવું છે, પણ વચ્ચે અંતર્ગોળ લેન્સ છે. હકીકત આ ના હોત તો શું થયું હોત? ખરેખર એફ ઉપર આવત કે નહીં? આ બધા કિરણો ખરેખર આ વચ્ચે લેન્સ ના હોત તો ગયા બધા ભેગા થઈ જાત, એફ ઉપર ભેગા થઈ જાત. પણ આ તો અંતર્ગોળને કારણે બધા શું થઈ ગયા? કિરણો જવાના હતા ગયા એફ ઉપર, તો વક્રીભવન પામીને શું થઈ જાય? સમાંતર બની જાય. સમજાય છે કે નહીં? આનો નેચર શું હતો? એફ ઉપર જાઓ હતું. આમાં રિયલમાં એફમાંથી આવ્યા છે, સમજો. અંતર્ગોળ આભાસી આપે. કેવું આપે? આભાસી. બહિર્ગોળમાં શું છે? બહિર્ગોળમાં ખરેખર એફમાંથી કિરણો આવ્યા અને વક્રીભવન પામીને સમાંતર બની ગયા. આમાં સમાંતર બન્યા. કોણ સમાંતર બન્યા? કે જેને જાવું તું પણ હકીકતે જઈ નહીં શકશે. બરોબર સમજાય છે? આ જ વસ્તુને તમે માની લ્યો અહીંયા વસ્તુ હોય તો શું થાય? અહીંયા જે વસ્તુ હશે તો આ કિરણો આમ જશે બધાય, તો એને તમે પાછળ લંબાવશો એટલે પાછા કેવા બની જશે? પેરેલલ. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ગોટા નથી કરવાના. બહિર્ગોળ લેન્સ માટે યાદ જ રાખજો, ગોખવાનું કહું તો જી તમને વિચાર, જી તમે કહો. બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર હંમેશા ડાબી બાજુ જ લેવાનું, નકર દાખલા એમસીક્યુ નહીં થાય. એટલા ગોટે ચડશો ને, અને એક એમસીક્યુ તો નીટમાં આનો હશે નશે જ. બહિર્ગોળ લેન્સ માટે F1 ડાબી બાજુ લેવાનું અને અંતર્ગોળ માટે F1 જમણી બાજુ લેવાનું. જો આમ નહીં લ્યો તો ગોટે ચડશી 100% ફાઇનલ છે. બહિર્ગોળ માટે F1 ડાબી બાજુ લ્યો, અંતર્ગોળ માટે કઈ બાજુ લેશો? જમણી બાજુ. આ એનું ફર્સ્ટ ફોકસ કહેવાય. કેવા ફોકસ કહેવાય? ફર્સ્ટ. સેકન્ડ ફોકસમાં શું થશે બોલો? આ કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. હવે માની લ્યો આ જે બહિર્ગોળ લેન્સ ઉપર જે છે એ કેવા કિરણો આપાત થયા? સમાંતર. સમાંતર કિરણો વક્રીભવન અનુભવીને જે બિંદુએ ભેગા થાય એ એનું બીજું ફોકસ કહેવાશે. કેવું ફોકસ કહેવાશે? એનું બીજું ફોકસ F2 કહેવાશે. સમજાય છે કે નહીં? તો બહિર્ગોળ માટે સેકન્ડ ફોકસ ગયા હશે? જમણી બાજુ હશે. કઈ બાજુ હશે? જમણી બાજુ. હવે આમાં આ કયો લેન્સ છે? અંતર્ગોળ. આ એની મુખ્ય અક્ષ. કેવા કિરણો આપાત થયા? સમાંતર. જોજો ભાઈ, અહીંની ઓપ્ટિકલ લાઈન કહેવાય. આને શું કહેવાય? પ્રિન્સિપલ એક્સિસ. શું કહેવાય આને? મુખ્ય અક્ષ કહેવાય. હજી ઊભી દોરો ને એની ઓપ્ટિકલ લાઈન કહેવાય. હાલો, શું થશે? કોઈ કહેશે? સમાંતર કિરણો અહીંયા આપાત થયા તો વક્રીભવન અનુભવીને વિકેન્દ્રિત થઈ જશે. પણ આ બધા કિરણોને તમે પાછળ ભેગા કરો તો આ બિંદુએ ભેગા થતા હોય એવો શું થાય? ભાસ થાય. તો અંતર્ગોળ માટે આ શું છે? એનું સેકન્ડ ફોકસ છે. એવી રીતે આ કોના માટે? બહિર્ગોળ માટે. આ ગોખો હોય તો ગોખો, યાદ રાખો યાદ રાખો. શું? બીજું ફોકસ કોના માટે? બહિર્ગોળ માટે સામે હશે. સામે એટલે જમણી બાજુ. અને અંતર્ગોળ માટે સેકન્ડ ફોકસ ગયા હશે જે બાજુ વસ્તુ હશે ને એ બાજુ. કારણ કે વસ્તુ અહીંયા જ હોય ને, કાં વસ્તુ અહીંયા હશે? કારણ કે કિરણો આમથી આવે છે. હા કે ના? સમજાય છે કે નહીં? એટલા માટે આ કેવું આવશે? તો કે ડાબી બાજુ. ચાલો, આમાં F કેવો થશે? F2 પ્લસ થશે. કેમ પ્લસ થશે? કારણ કે આ જે તમે અંતર માપશો એ કઈ દિશામાં? આપાત કિરણની દિશામાં. તો એટલું યાદ રાખીએ છીએ કે ભાઈ કોઈ પણ લેન્સ જે હશે ને એની કેન્દ્ર લંબાઈની નિશાની એના સેકન્ડ ફોકસ ઉપરથી નક્કી થાય. કેના ઉપરથી નક્કી થાય? આવું તો બુકમાં ના લખો પણ બધું યાદ રાખવાનું. કેના ઉપરથી નક્કી થશે? એના સેકન્ડ ફોકસ. તો આનો સેકન્ડ ફોકસ કેવો છે? પોઝિટિવ. તો આની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ હશે. કેવી હશે? પોઝિટિવ.
આમાં શું છે? આ આપાત કિરણ આમ છે, માપવું પડશે આ બાજુ, તો આની સેકન્ડ ફોકસનું આ ડિસ્ટન્સ આવશે કેવું આવશે? નેગેટિવ. તો આની કેન્દ્ર લંબાઈ કેવી આવશે? નેગેટિવ. વાં જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીંયા છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, અહીંયા અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હશે. વાં શું હતું? બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય, અહીંયા પણ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી છે? ધન છે, પોઝિટિવ છે. ક્લિયર ભાઈ? આટલું સમજાણું બધાને? આ બેઝિક વસ્તુ છે, આ થોડી ઘણી આવડવી જોઈએ. આ આવડે તો આપણે નેક્સ્ટ થિયરી તો તમને સમજાશે. રેડી? ચાલો આજે આટલું રાખીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય એવરીબડી. બરાબર, કાલે પાછા મળીએ છીએ.